નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીપીએસએસબીની અંદર મુખ્ય સેવિકાની જગ્યાઓ પડેલી છે, જેની અંદર આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી માગેલી છે, આ ફોર્મ ભરવા માટે તમારે મેક્સિમમ ઉંમર કેટલી માગેલી છે, આ ભરતીની પ્રક્રિયા કેવી રીતના કરવી, આ પોસ્ટ માટે તમારો સેલરી બેઝ કેટલો રહેશે, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને જોવા મળે. મિત્રો, સૌપ્રથમ ગૂગલમાં જઈને તમે marugujarat.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જીપીએસએસબી મુખ્ય સેવિકા રિક્રુટમેન્ટ 2026 એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે મુખ્ય સેવિકાની જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે. તો મિત્રો, એની અંદર કુલ થઈને 169 જગ્યાઓ છે અને આ જોબ માટેનો અરજી ક્રમાંક છે 05/2026-27. હવે મિત્રો, આ જોબ ઓલ ઓવર ગુજરાત લેવલની છે અને આ ભરતીનું ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. હવે મિત્રો, વાત કરીએ તો આ ભરતી માટે તમારે કેટેગરી વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે. તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 69 જગ્યાઓ છે. જે લોકો EWS કેટેગરીમાં આવે છે તેવા મિત્રો માટે 21 જગ્યાઓ છે. જે લોકો ઓબીસી કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે 39 જગ્યા છે. જે લોકો એસસી કેટેગરી ધરાવે છે તેવા માટે 4 જગ્યા છે અને જે લોકો એસટી કેટેગરી ધરાવે છે તેવા મિત્રો માટે 36 જગ્યા છે. આમ કુલ થઈને 169 જગ્યા છે. મિત્રો, હવે આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ તમારી લાયકાત કેટલી હોવી જોઈએ. તો તમે બેચલર ડિગ્રી અથવા તો માસ્ટર ડિગ્રી કરેલું હોવું જોઈએ, એ પણ હોમ સાયન્સ અથવા તો સોશિયોલોજી અથવા તો સોશિયલ વર્ક એટલે કે BSW અથવા તો તમે MSW કરેલું હોવું જોઈએ અને તમારે થોડુંક કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જોઈએ. હવે મિત્રો, આ ભરતી માટેની ઉંમરની વાત કરીએ તો મેક્સિમમ ઉંમર તમારે 37 વર્ષની હોવી જોઈએ. હવે મિત્રો, આ અરજી પ્રક્રિયાની ફોર્મ ફી કેટલી છે. તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે ₹100 ચાર્જ પ્લસ GST છે અને જે લોકો એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી કેટેગરી, EWS કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે કોઈ પણ પ્રકારની ફી છે નહીં. હવે મિત્રો, આ ભરતી માટે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આની અંદર સૌપ્રથમ તમારે CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ પદ્ધતિ તમારી પરીક્ષા લેવામાં આવશે, જેની અંદર કુલ થઈને 200 માર્ક્સનું પેપર હશે અને 3 કલાકનો સમયગાળો હશે. હવે આની અંદર પરીક્ષાનું માળખું કેવી રીતના પૂછાશે. તો જનરલ નોલેજ 35 માર્ક્સનું પૂછાશે, ગુજરાતી ગ્રામર 20 માર્ક્સનું પૂછાશે, ઇંગ્લિશ લેંગ્વેજ 20 માર્ક્સની પૂછાશે, મેથેમેટિક્સ અને રિઝનિંગ 25 માર્ક્સનું પૂછાશે અને તમારું ટેકનિકલ સબ્જેક્ટ એટલે કે તમારું જે મેઇન સબ્જેક્ટ હોય એ 100 માર્ક્સનું પૂછાશે. એમ કુલ થઈને 200 માર્ક્સનું પેપર હશે અને 3 કલાકનો સમયગાળો હશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમારે બીજી કોઈ પણ પ્રકારની વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમને ઓફિશિયલી નોટિફિકેશન આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું. એ નોટિફિકેશનની અંદર જે વિગતો આપી છે એમ. મિત્રો, હવે આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 9/5/2026 છે. હવે મિત્રો,
આ ભરતીની પગારની વાત કરીએ તો ફીસ 5 વર્ષ માટે 40,800 રૂપિયા પગાર છે, એટલે કે દર મહિને તમારે 40,800 રૂપિયા આવશે. હવે આપણે નોટિફિકેશન ઓપન કરીએ મિત્રો, તો અહીંયા મિત્રો નોટિફિકેશન ઓપન કરેલી છે. એની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા દર્શાવેલું છે કે 18/4/2026ના રોજ બપોરે 1 વાગ્યાથી તારીખ 9/5/2026 રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઈન તમે અરજી કરી શકશો અને અરજી ફી ₹100 છે. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જિલ્લા વાઇઝ જગ્યાઓ આપેલી છે, જેની અંદર અમદાવાદ જિલ્લાની અંદર કુલ તેને 3 જગ્યા છે અને એ પણ જનરલ કેટેગરીમાં 1 જગ્યા છે અને એસટી કેટેગરીમાં 2 જગ્યાઓ છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર 2 જગ્યા છે, જે જનરલ કેટેગરીવાળા માટેની છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લાની અંદર 4 જગ્યાઓ છે. જનરલ કેટેગરીમાં 1 જગ્યા છે, AWS કેટેગરીમાં 1 છે અને OBCમાં 2 છે. એમ કુલ થઈને 4 જગ્યાઓ છે. આમ મિત્રો 34 જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાઓ અહીંયા આપેલી છે. સૌથી વધારે જગ્યા જે છે એ તમારે દાહોદ જિલ્લાની અંદર છે, જે 24 જગ્યાઓ છે. ત્યાર પછી સુરત જિલ્લાની અંદર 18 જગ્યા છે અને કચ્છ જિલ્લાની અંદર 16 જગ્યાઓ છે મિત્રો. મહેસાણા જિલ્લાની અંદર 3 જગ્યાઓ છે. આમ કુલ થઈને 169 જગ્યાઓ અહીંયા છે. એના સિવાય બીજી કોઈ વધારાની તમારે માહિતી જોઈતી હોય તો તમે એ પણ અહીંયા જોઈ શકો છો કે ફી ભરવા માટે અહીંયા તમને આપેલું છે, જે તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે, જે તમે કોઈપણ નેટ બેન્કિંગના માધ્યમ દ્વારા પણ ભરી શકો છો, NEFT દ્વારા પણ ભરી શકો છો અને SBI પે દ્વારા પણ તમે અહીંયા ભરી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા આપેલી છે, જેની અંદર આપણે અગાઉ વિડીયોમાં પણ જોઈ લીધું શૈક્ષણિક લાયકાત શું માગેલી છે. તમે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ. અને મિત્રો ખાસ વાતનું ધ્યાન રાખવું કે મુખ્ય સેવિકાની ભરતી ફક્ત અને ફક્ત મહિલાઓ માટે જ છે અને આ ભરતી મહિલાઓ સિવાય બીજું કોઈ પણ ભરી શકશે નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે દિવ્યાંગ કેટેગરીને 1% અનામત આપવામાં આવશે. જે લોકો 40 થી 70% દિવ્યાંગ કેટેગરી ધરાવે છે એમને 1%ની પણ અનામત આપવામાં આવેલી છે. જેમ જેમ તમે સ્ક્રોલ કરતા જશો એમ તમને બીજી વધારાની માહિતી મળી શકશે. અહીંયા તમને વયમર્યાદામાં છૂટછાટ આપેલી છે સરકારના ધારાધોરણ નીતિ મુજબ. 5 વર્ષની કે 10 વર્ષની કે 15 વર્ષની છૂટછાટ તમને અહીંયા આપેલી છે. અહીંયા કોમ્પ્યુટરની જાણકારીનું જ્ઞાન પણ તમને થોડુંક ઘણું બેઝિક નોલેજ હોવું જોઈએ. અને પગાર ધોરણની પણ વાત કરીએ, જે આપણે વિડીયોમાં જોઈ ગયા કે ફિક્સ 5 વર્ષ સુધી 40,800 રૂપિયા પગાર હશે. અરજી કેવી રીતના કરવી એની પણ તમને અહીંયા માહિતી આપેલી છે મિત્રો. નોટિફિકેશનની અંદર તમારે એનું સિલેબસ આપેલું છે, જે જનરલ નોલેજ 35 માર્ક્સનું પૂછાશે, ગુજરાતી ગ્રામર 20 માર્ક્સનું પૂછાશે, ઇંગ્લિશ લેંગ્વેજ 20 માર્ક્સનું પૂછાશે, મેથેમેટિક્સ 25 માર્ક્સનું પૂછાશે અને તમારું જે સબ્જેક્ટ છે એને લગતું 100 માર્ક્સનું પૂછાશે. એમ કુલ તેને 200 માર્ક્સનું પેપર પૂછાશે અને ગુજરાતી મીડિયમમાં રહેશે. તો તમે બીજી વધારાની માહિતી જોઈએ હોય તો નોટિફિકેશનનો અભ્યાસ કરાવીને પણ તમે જોઈ શકો છો. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે ફોર્મ કેવી રીતના ભરવું. અહીંયા મિત્રો તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે જે ઓજસની વેબસાઇટ છે એ ઓપન થશે. જો મિત્રો તમે મોબાઈલની અંદરથી ફોર્મ ભરતા હોય તો અહીંયા તમે 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના એનું પેજ ઓપન થશે, જેની અંદર ઓનલાઈન એપ્લિકેશનની અંદર તમે એપ્લાય કરશો એટલે આ પેજ ઓપન થશે, જેની અંદર તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ઉપર ક્લિક કરીને જે છેલ્લા નંબરની વેબસાઇટ છે, છેલ્લા નંબરની જે પોસ્ટ છે મુખ્ય સેવિકા વર્ગ 3 એની ઉપર તમારે એપ્લાય કરવાનું રહેશે. અહીંયા મિત્રો તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતના મિત્રો એનું પેજ ઓપન થશે. જો મિત્રો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ લખવાની રહેશે.
અને બર્થ ડેટ નાખીને તમે એપ્લાય વિથ OTR કરશો તો તમારું ફોર્મ ઓપન થશે. અને જો મિત્રો તમે રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો સ્કીપના માધ્યમ દ્વારા પણ ફોર્મ તમે અહીંયા ભરી શકશો. તો અહીંયા મિત્રો તમે સ્કીપ ઉપર ક્લિક આપશો તો આ રીતના એનું પેજ ઓપન થશે. જે મિત્રો લાલ ડોટ કરેલા છે તમારે કમ્પલસરી માહિતી ભરવાની છે. અહીંયા ટાઇટલની અંદર આ ભરતી છોકરીઓ માટે છે એટલે MS આવશે. ત્યાર પછી એમનું સરનેમ લખવાનું આવશે. ત્યાર પછી એમનું ફર્સ્ટ નામ લખવાનું આવશે. ત્યાર પછી એમના મધરનું નામ અને ફાધરનું નામ લખવાનું આવશે. આટલી મિત્રો માહિતી ભરાઈ ગયા બાદ અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું આવશે, જેની અંદર તમારે ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પછી મિત્રો અહીંયા તમારી ડેટ ઓફ બર્થ લખવાની છે. અહીંયા તમારું મટીરિયલ સ્ટેટસ લખવાનું છે, જે તમે મેરિડ હો તો મેરિડ, અનમેરિડ હો તો અનમેરિડ. અને ત્યાર પછી અહીંયા કેટેગરી દર્શાવવાની છે. તમે જે કેટેગરી દર્શાવો એ કેટેગરીનું નીચે સર્ટિફિકેટ નંબર લખવાનું છે અને ડેટ પણ અહીંયા લખવાની છે. અને તમને કોણે કાઢી આપેલું છે એ પણ અહીંયા દર્શાવવાનું છે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ મિત્રો અહીંયા તમારે એડ્રેસ લખવાનું છે. અહીંયા સ્ટેટ તમારું ગુજરાત આવશે. અહીંયા તમારી ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો પસંદ કરવાનો છે. એ જિલ્લો પસંદ કર્યા બાદ અહીંયા તમારે નીચે તાલુકો દર્શાવવાનો રહેશે. અને તાલુકો દર્શાવ્યા બાદ તમારે પિનકોડ નંબર નાખવાનો રહેશે અને એ જ સેમ ટુ સેમ એડ્રેસ તમારે નીચે નાખવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ મિત્રો અહીંયા તમારે મોબાઈલ નંબર અને ઈમેલ ID નાખવાનું છે. જે મોબાઈલ નંબર તમારો ચાલુ હોવો જોઈએ, જેની અંદર તમારો એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર આવશે. અને જે રીટાઈપ મોબાઈલ નંબર અને ઈમેલ ID અહીંયા લખવાની રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવશે. જે તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી વાંચી શકો છો, બોલી શકો છો અને સમજી શકો છો, એ તમારે અહીંયા ટિક માર્ક કરવાનું આવશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે નીચે એજ્યુકેશન ડિટેલ લખવાની આવશે, જેની અંદર તમારે તમારી ડિગ્રી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા તમારું પર્સન્ટેજ એટલે કે તમારી ટકાવારી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારો ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા એક્ઝામ બોર્ડ એટલે કે કઈ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કર્યું એ નાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારું પાસિંગ યસ એટલે કયા વર્ષમાં તમે પાસ આઉટ કર્યું એ પણ નાખવાનું રહેશે. અને લાસ્ટ સેમનો સીટ નંબર નાખવાનો રહેશે. આટલી બધી માહિતી ભરાઈ ગયા બાદ તમારે નીચે છેલ્લે બાહેધરી આપવાની છે. એની અંદર તમે યસ કરીને સેવ આપશો એટલે તમારે મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટરના સ્ક્રીનની અંદર તમારો એપ્લિકેશન નંબર આવી જશે. એ એપ્લિકેશનના નંબરના માધ્યમથી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે. અહીંયા મિત્રો 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે તમારે ફોટો અને સિગ્નેચરનું ઓપ્શન આવશે. જેની ઉપર તમે ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલની અંદર જે એપ્લિકેશન નંબર આવેલું છે એ નાખવાનું રહેશે. ત્યાર પછી તમારી બર્થ ડેટ નાખવાની રહેશે અને તમારું કેપ્ચર નાખીને ઓકે આપશો એટલે તમારો ફોટો અને સિગ્નેચર અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે. જેની અંદર તમે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક આપશો અને અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક આપશો એટલે તમારી આ રીતનું પેજ ઓપન થશે. જેની અંદર તમારું એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખીને કેપ્ચર આપીને ઓકે આપશો એટલે નીચે તમારી શો ડિટેલ થશે. એ ડિટેલ તમારે ખાસ ચેક કરવાની છે. એની અંદર કોઈ પણ ભૂલ હોય તો ફરી સુધારીને તમે એને કન્ફર્મ આપી શકો છો. તો મિત્રો, જે મિત્રો મહિલાઓએ સોશિયલ વર્ક કરેલું છે એવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો. અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.